વિજયભાઈને એમના આત્માને કોટી કોટી પ્રણામ। મારા પરિચયમાં અત્યાર સુધીમાં જે કોઈ આવ્યા એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ, અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમણે કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું, પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે, અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે। પરમાત્મા એમના આત્માને શાંતિ આપે। હરિઓમ તત્સત। નમસ્તે, જય શ્રી કૃષ્ણ। આજે રાજકોટના પનોતા પુત્ર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, અમારા સૌના આદર્શ અને વડીલ દિવંગત નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું બેસણું રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે। જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી હતી, જાહેર જીવનમાં લોકોની વચ્ચે રહીને સુખના સુખે દુઃખ, લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારે જીવન વિતાવ્યું છે। એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પધાર્યા હતા। આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય, સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે। અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિજયભાઈના જે પ્રકારનું જીવન હતું, જે પ્રકારે સમાજ સેવા હતી એને યાદ કરીને એમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે। અમારા પરિવાર માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે। સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા છે। મીઠેપવાળા માનવી જગ છોડીને જાહે, કાગા એની કાણી તેજી ઘેર ઘેર મંડાશે। આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું। એમની સાથે જે આત્માઓ એ અનંતની વાતે ગયા છે એ તમામ આત્માઓને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એ આત્માઓ જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે। આપણા ગુજરાત માટે અને રાજકોટ માટે રૂપાણી સાહેબની બહુ મોટી ખોટ પડી છે અને રૂપાણી સાહેબના પરિવારમાં અંજલીબેન ને વૃષભભાઈ ને એમનો આખો પરિવાર, એ પરિવાર ઉપર દુઃખ આવ્યું છે। એક દુઃખ સહન કરવાની પરમાત્મા આખા પરિવારને શક્તિ આપે એવી મારી પ્રાર્થના।